સ્વામિત્ર જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારા દેશ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આ તારીખ છે 10/7/2026 શુક્રવાર, જેઠ વદ દસમ તિથિ છે, 11 ક્ષય છે. આજની એકાદશીને યોગીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે જે શિવ માર્ગી છે એ લોકો આજે એકાદશીનો ઉપવાસ કરવાનો રહેશે. આજે સાકરનું દાન કરવાનું બહુ જ મહત્વ છે. 2/11 છે આજે ને કાલે. આજે શિવ માર્ગી એટલે સનાતન ધર્મને જે બધા જ ભગવાનને માનતા હોય એ લોકો આજે ઉપવાસ કરવાનો રહેશે. અને જે લોકો ફક્ત નારાયણને જ માને છે, ભગવાન કૃષ્ણની જ ઉપાસના આરાધના કરતા એ લોકો આવતીકાલે કરવાનો રહેશે એકાદશીનો ઉપવાસ. આજના દિવસે ઘરે લાલાની પૂજા કરવાનું બહુ મહત્વ છે. શાલિગ્રામની પૂજા કરવાનું, લક્ષ્મીનારાયણની પૂજા કરી 1000 પાન ચડાવી, ન થાય તો ઓમ નમો ભગવતે વાસુદેવાના મંત્ર જાપ કરો. એનાથી તમને પાપમાંથી મુક્તિ મળે છે. એકાદશીનો ઉપવાસ તો બને ત્યાં સુધી દરેક જણે કરવો જોઈએ. પાપમાંથી મુક્ત કરનારો છે. બધાને એકાદશીની ઘણી ઘણી શુભકામના. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દસમ તિથિ. આજે સવારે 8:17 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની એકાદશી ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ભરણી. ભરણી નક્ષત્ર આજે બપોરે 1:16 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૃતિકા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધૃતિ. આ ધૃતિ યોગ આજે સવારે 7:15 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુભ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે સવારે 8:17 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ભવકરણ ગણાશે. આ ભરણી નક્ષત્ર અને વિષ્ટિકરણ નુકસાન કરતા હોય છે એટલે ખાસ ધ્યાન રાખો. એમાં જન્મ થાય તેની વિધિ ચોક્કસ કરાય. બંને યમના નક્ષત્રો છે, યોગ છે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગમાં જન્મ હોય એની ચોક્કસ પૂજા વિધિ કરી લેવાય. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે મેષ. મેષ રાશિનો નક્ષત્ર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે. પરંતુ મિત્રો આજે મેષ રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે સાંજે 6:46 પછી જો બાળકનો જન્મ થાય તો એની રાશિ વૃષભ ગણાશે. વૃષભ રાશિનો નક્ષત્ર આવે છે બ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. આજે સાંજે 6:46 થી લઈ 12 તારીખે સાંજે 7:08 સુધીમાં જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ વૃષભ ગણાશે. આ રાશિ તિથિ એવા નક્ષત્રો ક્રમમાં જેનો જન્મ છે ચોક્કસ પૂજા વિધિ કરી જીવન સરળ થઈ જશે. આ રાશિ તિથિ એવા નક્ષત્રો આપણા જીવનમાં શુભ અશુભ ફળો આપતા હોય છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનો સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે. આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, એવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તમે સારી સફળતા મળે એ ભગવાનને પ્રાર્થના. પણ નીકળતા પહેલા આપણી જોગેશ ચેનલ પર જઈ પ્લેલિસ્ટમાં જઈ શુક્રવારનું શુકન કરીને નીકળો, સારી સફળતા મળશે. એમ તો આજે ઘરેથી નીકળો છો તો માને, માસીને, મોટી બહેનને વંદન કરીને નીકળો. આજે પત્નીને બહાર ફરવા લઈ જવું જોઈએ, સારું સારું ખવડાવવું જોઈએ, એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે. આજે દેવસ્થાનમાં ભગવાનને પગે લાગીને નીકળવાનું. મારા કાર્ય મારી સાથે રહેજો. આજે ભગવાનને કોપરાનું છીણ અને દળેલી સાકર મિક્સ કરીને અર્પણ કરી બધાને ઘરમાં પ્રસાદમાં વેચી તો એનાથી પણ ઘરમાં સુખ લક્ષ્મી આવે છે. આજના દિવસે મિત્રો સાથે પણ બહાર ફરવા જશો તો પણ લાભ થયો છે, લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે. આજે આખા દિવસમાં કયા સમયગાળા દરમિયાન શુભ સમય છે આપણે જોઈ લઈએ. એ સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી બપોરે 21 સુધીનો સમય શુભ રહેશે. સાંજે 4:30 થી 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ આજના દિવસનો સમય છે, પરંતુ આજે આખો દિવસ જ અશુભ છે, એટલે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. ન કોઈ ખરીદી કરશો, ન કોઈ વેચાણ કરશો, ન કોઈ નવા કાર્યનો આરંભ કરશો. આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસન માસોત્તમ બ્રહ્મપવિત્ર જ્યેષ્ઠ માસે શુભે કૃષ્ણ પક્ષે દશમ્યાયામ અંતર્ગત એકાદશીયાયામ ભૃગુવાસન વિત્તાયામ પૂજા પતે સંકલ્પ પતે એટલે આજે એકાદશી છે એટલે વિષ્ણુ નમઃ લખીને મોકલાવો તો તમે જે ભગવાનની પૂજા કરો છો એમનું નામ લખીને મોકલાવી દો. અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર તમે મોકલાવો છો, નામ લખીને મોકલાવો છો. જેટલા જણા વાંચે ને એટલું પુણ્ય પણ તમને પ્રાપ્ત. હું એમાં જોઈશ
ભગવાનને પ્રાર્થના કરીને તમને લાઈક કરી દઈશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम.
હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.